हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड। चलो तो આજથી આપણે શરૂઆત કરીશું આપણા નવા ચેપ્ટરની। ચેપ્ટર નંબર 4 આપણા 11 વિજ્ઞાન પ્રવાહનું કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધન। કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં આપણે શરૂ કરીએ છીએ આજનો આપણો લેક્ચર નંબર 1 અને દરેક ચેપ્ટરની જેમ આજનો લેક્ચર રહેશે માત્ર આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનનો। શું શીખીશું ભાઈ આપણે આ ચેપ્ટરની અંદર? તો ચેપ્ટરનું નામ જ તમે જુઓ શું છે, કેમિકલ બોન્ડિંગ। એટલે કે આ ચેપ્ટરમાં આપણે જુદા જુદા પ્રકારના રાસાયણિક બંધ વિશેની વાત કરવાની છે। જ્યારે પરમાણુ એકબીજા સાથે જોડાઈને કોઈ અણુ બનાવે છે તો જુદા જુદા તત્વના પરમાણુઓ અથવા એક જ તત્વના પરમાણુઓ એકબીજા સાથે કેવા કેવા પ્રકારના રાસાયણિક બંધોથી જોડાઈ શકે છે, શું કેરેક્ટરિસ્ટિક્સ છે, શું લાક્ષણિકતા છે, કેવી રીતે પરમાણુઓના જોડાવાથી અણુ બને છે, તો કયા કયા પ્રકારના એવા રાસાયણિક બંધો છે કે જેના દ્વારા પરમાણુઓને જોડીને આપણે અણુ બનાવી શકીએ છીએ। તો જુદા જુદા પ્રકારના કેમિકલ બોન્ડિંગ વિશેની ઇન શોર્ટ આ ચેપ્ટરમાં વાત કરેલી છે। તો આ ચેપ્ટરની અંદર જો આપણે ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ જઈએ તો ગુજરાત બોર્ડે તો ખૂબ જ એમ કહેવાય ને કે મગજ વગરનું કામ કરેલું છે। કેમ કે ચેપ્ટરની જે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે, ચેપ્ટરમાં જે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે તેને સ્કીપ કરી દીધેલી છે। અમુક ઘણી બધી ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે જેને ચેપ્ટરમાં સ્કીપ કરેલી છે અને બીજી જે અમુક ગોખણપટ્ટીવાળી વસ્તુઓ છે તે પાછું સિલેબસમાં રાખેલું પણ છે। તો આપણે ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂને આ ચેપ્ટરને નહીં સમજીએ, સમજી લેજો। ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ ચેપ્ટરને નહીં સમજીએ, ક્લિયર? કેમ કે આ એક એવું ચેપ્ટર છે 11મા ધોરણનું કે આ ચેપ્ટરની અંદર જો તમને કેમિકલ બોન્ડિંગ જુદા જુદા પ્રકારના જે રાસાયણિક બંધો છે એના વિશે પૂરતો ખ્યાલ હશે, આ રાસાયણિક બંધન વિશે જો તમને પૂરતો ખ્યાલ હશે તો જ તમે કેમિસ્ટ્રીની અંદર આગળ જતા જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીને પણ સમજી શકશો। તો ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ આ ચેપ્ટરને નહીં સમજતા, ધોરણ 11ની તમારી સ્કૂલની પરીક્ષા શું છે, લેવાવાની છે નથી લેવાવાની, સ્કૂલની પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ આ ચેપ્ટરને નહીં સમજતા, આ ચેપ્ટરને માત્ર એક્ઝામ આપવા ખાતર તૈયાર કરવાનું છે એ રીતે નહીં સમજતા, બટ આ ચેપ્ટરને ખરેખર કેમિસ્ટ્રી, હવે ખરેખર કેમિસ્ટ્રીને સમજવા માટે ખરેખર કેમિસ્ટ્રીની રાસાયણિક પ્રક્રિયાઓ જે આવનારા ભવિષ્યમાં તમારી સમક્ષ આવવાની છે, ખાસ કરીને જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ થશે ત્યારે, તો કેમિસ્ટ્રીને ડીપમાં સમજણપૂર્વક સમજવા માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું ચેપ્ટર સાબિત થશે। ઠીક છે? તો રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે કેટલી વસ્તુઓ શીખીશું અને મેં શરૂઆતથી ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં જ મેં કહી દીધેલું છે કે જે અમુક ગોખણપટ્ટીવાળી વસ્તુઓ છે કે જે અમુક ફાલતુ વસ્તુઓ છે એ વસ્તુઓ પર આપણે ભાર નહીં મૂકીએ, બટ જે વસ્તુઓ ખરેખર અગત્યની છે, ભલે સિલેબસમાં નથી રાખી, ગુજરાત ગવર્મેન્ટે રિડ્યુસ સિલેબસમાં કાઢી નાખેલી છે, બટ જે વસ્તુઓ ખરેખર અગત્યની છે એ વસ્તુઓ પર આપણે પૂરતો ધ્યાન આપીશું, પૂરતું ભાર આપીશું, પૂરતો સમય લઈને એ વાત કરીશું, એ વસ્તુઓને તૈયાર કરીશું। ઓકે? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ધોરણ 11ની એક્ઝામ આપવાની છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરીએ છીએ અને એ રીતે જો ભણવું હોય તો મહેરબાની કરીને ના ભણશો। ઓકે? મારી સાથે તો નહીં જ ચાલે, પહેલેથી જ તમને કહી દઉં છું, ચેપ્ટરની શરૂઆત કરું છું એની પહેલાં જ મારી સાથે જો માત્ર ને માત્ર રટ્ટાબાજી કરીને તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયારી કરવી છે અને આ રીતે જો માઇન્ડસેટ તમારું તૈયાર થયું છે તો એ મારી સાથે પ્લીઝ મારી સાથે નહીં ચાલે। હું તમને જે તૈયારી કરાવડાવું છું એ તૈયારી તમને સીધું 12 સાયન્સની પણ આગળ જે કોમ્પિટિટિવ એક્ઝામો છે, JEE નીટ જેવી જે કંઈ પણ એક્ઝામો છે એ એક્ઝામોના પણ તમારા ફંડા પહેલેથી જ તૈયાર થઈ જાય એ ટાઈપની તૈયારી કરાવડાવું છું। તો આ ચેપ્ટર તમને છેલ્લે સુધી કામ લાગવાનું છે। આ ચેપ્ટરમાં જેટલી પણ વાતો કરીશું એ માત્ર 11મામાં નહીં, આ ચેપ્ટરમાં જેટલી પણ વાતો કરીશું એ 12મામાં પણ કામ લાગવાની છે અને આ ચેપ્ટરમાં જે કંઈ પણ વાતો થશે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગવાની છે। તો આ ચેપ્ટરને માત્ર ને માત્ર ધોરણ 11ના પોઈન્ટ ઓફ વ્યૂ કે ધોરણ 11ની સ્કૂલની પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ વગેરે રીતે માઇન્ડ સેટ કરીને તૈયાર કરશો નહીં। થોડુંક લાંબુ વિચારજો, થોડુંક દૂરનું વિચારજો
કે હું તમારી પાસે શું કરાવવા માંગી રહેલો છું. ઓકે, ચાલો ચેપ્ટરની શરૂઆત કરીશું. મેં કીધું તે પ્રમાણે કે આ ચેપ્ટરમાં આપણે જુદા જુદા પ્રકારના રાસાયણિક બંધો વિશે શીખીશું. જેમાં સૌથી પહેલા આપણે ચેપ્ટરમાં શીખીશું રાસાયણિક બંધન અંગેનો કોસેલ-લુઈસ સિદ્ધાંત. કોસેલ-લુઈસ સિદ્ધાંત, કોસેલ-લુઈસ સિદ્ધાંત શીખીશું. અને જેમાં સૌથી અગત્યની વાત જે આપણે કરીશું તે છે તમને લુઈસ બિંદુ નિરૂપણ. લુઈસ બિંદુ નિરૂપણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર જે શીખવાની છે તે લુઈસ ડોટ સ્ટ્રક્ચર. લુઈસ બિંદુ નિરૂપણ, લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવતા તમારે શીખવાનું છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધોરણ 12ના પોઈન્ટ ઓફ વ્યૂ પણ લુઈસ ડોટ સ્ટ્રક્ચર, કોઈ પણ અણુનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવવાનું તમારે જાતે શીખવાનું છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ધોરણ 12ના પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યાર પછી નોર્મલ ઓર્ડિનરી થોડીક વાતો થશે કે જેમાં આપણે આયનિક બંધ, આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર શીખીશું ત્યારે જ મીનવાઇલ આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર શીખીશું ત્યારે જ એમાં જ મીનવાઇલ આપણે એક અષ્ટકનો નિયમ પણ શીખી લઈશું. ઓક્ટેટ રૂલ, અષ્ટકનો નિયમ પણ શીખી લઈશું. ત્યાર પછી આપણે ઓર્ડિનરી બે બંધો, કદાચ તમારે 9મા 10મામાં પણ આવી ગયું છે તે પ્રકારના ઓર્ડિનરી બે પ્રકારના બંધો વિશે શીખીશું કે આયનિક બંધ અને બીજો આપણે શીખીશું સહસંયોજક બંધ. આ ઓર્ડિનરી છે, આ બધા જાણતા છે. થોડુંક ડીપમાં જવાનું છે, બીજું કંઈ નથી, નવી વાત આમાં કંઈ નહીં થાય. તો આયનિક બંધ અને સહસંયોજક બંધ, આ બે બંધોની રચના આપણે શીખીશું. લુઈસ ડોટ સ્ટ્રક્ચર ખૂબ અગત્યનું છે. સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી જ કરીશું, લુઈસ ડોટ સ્ટ્રક્ચરથી. પછી આપણે 9મા અને 10મા ધોરણમાં જે તમારા આવી ગયા છે ભાઈ આયનિક બંધ અને સહસંયોજક બંધ, એવા ઓર્ડિનરી બંધો વિશેની જે છે તે વાત કરીશું. ત્યાર પછી આપણે જે વાત કરીશું ખૂબ અગત્યનું અને આગળ જતાં તમને ધોરણ 12માં પણ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ જેમાંથી એકાદ ક્વેશ્ચન દર વખતે હોય જ છે જેને રિલેટેડ, એ આવશે વેલેન્ટ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝનનો સિદ્ધાંત. આની વાત કરીશું. આ એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ એક બીજી તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલેન્ટ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝનનો સિદ્ધાંત. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખી લેજો કે આપણે કઈ કઈ બાબતો ઉપર ધ્યાન આપવાનું છે. જે વસ્તુમાં હું મોસ્ટ આઈએમપી લખું છું એ વસ્તુ તમને છેલ્લે સુધી કામ લાગવાની છે, માત્ર 11મામાં નહીં. જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી છેલ્લે સુધી તમને કામ લાગશે. મારી સાથે લખતા જાજો. ચાલો લખો. ત્યાર પછી આપણે શીખીશું આ ચેપ્ટરની અંદર કે જે એકચ્યુઅલી સિલેબસમાંથી સ્કીપ કરી નાખ્યું છે પણ આપણે કમ્પલસરી એને શીખવું પડશે, સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી. સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. હવે ગુજરાત બોર્ડમાં જે કંઈ પણ આપણા માનનીય જે બધા જે શિક્ષણવિદો કહેવાય એ શિક્ષણવિદોએ સંયોજકતા બંધનવાદનો ટોપિક, સંયોજકતા બંધનવાદની થિયરી સિલેબસમાંથી કાઢી નાખી ભાઈ. સિલેબસમાંથી કાઢી નાખી આ સંયોજકતા બંધનવાદની થિયરી. આ વેલેન્સ બોન્ડ થિયરી એટલો અગત્યનો ટોપિક છે, એને કઈ રીતે સિલેબસમાંથી ખસેડી શકે છે એ સમજમાં મારી તો નથી આવતું. જે મહાન શિક્ષણવિદો હશે સંયોજકતા બંધનવાદની થિયરી કાઢી નાખી. ચાલો આપણે આને શીખીશું. મારી રીતે શીખજો. ઓકે, મારી રીતે શીખજો. ભલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર ના કરો બટ આને મારી રીતે શીખજો. સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. ત્યાર પછી આપણે ચેપ્ટરમાં શીખીશું સંયોજકતા બંધનવાદ પરથી આપણે જઈશું આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંત ઉપર. આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંત ઉપર, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ઉપર જઈશું. આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંત ઉપર લખતા જાઓ. આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંત. આ બે સિદ્ધાંત ખૂબ અગત્યના છે સમજવા માટે, અણુની રચના સમજવા માટે, અણુનો આકાર સમજવા માટે, અણુની ભૌમિતિક રચનાઓ સમજવા માટે ખૂબ અગત્યના છે. ચલો ત્યાર પછી આપણે કંઈક આગળ જઈશું તો હાઇબ્રિડાઇઝેશન વિશે શીખીશું, જે ખૂબ અગત્યનો ટોપિક રહેશે. સંકરણ.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક બીજો રહેશે સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. ઓકે, શું છે બધી વાતો કરીશું ધીમે ધીમે શાંતિથી. ઓકે, સંકરણ ટોપિક શીખીશું. ઓકે, અને સિલેબસમાંથી કાઢી નાખેલું છે, પણ અહીંયા એક બીજો બતાવી દઉં કે આપણે એક બીજા અગત્યના બંધ વિશેની વાત કરવાની છે, હાઇડ્રોજન બંધ, જે એકચ્યુઅલી ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક છે. ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે હાઇડ્રોજન બંધ, અને એ પણ સિલેબસમાંથી કાઢી નાખ્યો છે. બટ આ તો ખૂબ અગત્યનો છે. આ હાઇડ્રોજન બંધ વગર તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કે કઈ રીતે જુદા જુદા પદાર્થો જે કંઈ પણ છે તેના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, તેની દ્રાવ્યતા કઈ રીતે અસર કરે છે, એ હાઇડ્રોજન બોન્ડ નહીં શીખો તો તમને એ વસ્તુમાં ખ્યાલ જ નહીં આવે. બધી વસ્તુ ગોખવી પડશે પાછળથી. તો હાઇડ્રોજન બોન્ડને શીખીશું, હાઇડ્રોજન બોન્ડના ટાઈપ સહિત. ઓકે, તો મુખ્ય જે ટોપિક કવર કરવાના છે, એ મુખ્ય ટોપિક આપણે કયા કયા આ ચેપ્ટરમાં કવર કરીશું તે મેં બોર્ડ ઉપર લખેલા છે. એમ તો આમાંથી ઘણા બધા ટોપિક જે છે તે રિડ્યુસ સિલેબસમાં કાઢી પણ નાખેલા છે આપણી માનનીય શિક્ષણવિદો દ્વારા. બટ આપણે એટલીસ્ટ બીજી બધી વાત તો કરીશું, પણ મુખ્ય આટલા ટોપિકો ઉપર ધ્યાન આપીશું. અને આટલા ટોપિકોમાં મેં જે કીધું તે પ્રમાણે જે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખેલું છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ તમને છેલ્લે સુધી કામ લાગવાનું છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર તમને છેલ્લે સુધી કામ લાગવાનું છે. હાઇબ્રિડાઇઝેશન તમને છેલ્લે સુધી કામ લાગશે, જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ભવિષ્યમાં ત્યાં સુધી. અને વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝનનો સિદ્ધાંત આ પણ તમને છેલ્લે સુધી કામ લાગશે. બીજું આ જે હાઇડ્રોજન બોન્ડ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ તમને છેલ્લે સુધી કામ લાગશે. હાઇડ્રોજન બોન્ડ બરાબર મગજમાં બેસાડી દેવાનું છે. ઓકે, તો આપણે આટલી વાતો કરવાની છે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં, ધીમે ધીમે શાંતિથી. મુખ્ય અગત્યના ચેપ્ટર 11મા ધોરણના આ જ છે, મુખ્ય અગત્યના ચેપ્ટર. બાકી જે પેલા ગોખણપટ્ટીવાળા ચેપ્ટરો છે એની પર આપણે બહુ ધ્યાન નહીં આપીશું ભાઈ. હું માનું છું કે આપણો સિલેબસ જે છે થોડો ધીમો ચાલી રહેલો છે, જે ચાલવો જોઈએ એની કરતાં. બરાબર, એની પાછળનું મુખ્ય રીઝન તો એ જ છે કે એક તો આપણે એકબીજાની રૂબરૂ નથી, આપણે એકબીજાની સમક્ષ રૂબરૂ નથી. આ માત્ર ને માત્ર છેલ્લા લગભગ 5 થી 6 મહિનાથી એક માર્ગીય જે કંઈ પણ વાત કહેવાય એ જ ચાલી રહેલી છે. એક માર્ગીય પ્રક્રિયા છે આ, મારા તરફથી તમારી તરફ. આપણે રૂબરૂ નથી મળી શકતા, તે આપણી મજબૂરી છે. બટ કંઈ વાંધો નહીં, એ સમયગાળામાં પણ આપણા જે મુખ્ય ચેપ્ટરો છે તેને આપણે ખૂબ સારી રીતે પતાવેલા છે. હવે પછી અમુક જે વચ્ચે આવે છે ને તે થોડાક ગોખણપટ્ટીવાળા ચેપ્ટરો છે, એમાં વાંધો નહીં, આપણે થોડુંક સ્કીપ કરીને થોડું ઉતાવળ કરીને આગળ વધીશું. બટ હવે આ પતે ને, આટલી વાત પતે ને એટલે આપણે જવું છે સીધું ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરફ. આટલી વાત પતશે ને એટલે આપણે સીધું ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરફ ડાયવર્ટ થઈ જઈશું. બાકી દર વખતની જો પેટર્નની વાત કરીએ તો લગભગ જાન્યુઆરી મહિનો સ્ટાર્ટ થઈ જાય ને ભાઈ, જાન્યુઆરી મહિનો જો સ્ટાર્ટ થઈ જાય ને એટલે તમારું 11મું ધોરણ ઊંચું મુકાઈ ગયેલું હોય ને 12મું ધોરણ સ્ટાર્ટ થઈ ગયું હોય. મોડામાં મોડું ઉત્તરાયણ પછી 14 જાન્યુઆરી પછી દર વર્ષની પેટર્ન એવી હોય છે કે ધોરણ 12 સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો અત્યારે તો આપણે એવી કન્ડિશનમાં છે કે ધોરણ 11નો લગભગ એક ભાગ પહોંચ્યો નથી. હજુ બીજી ચોપડી ધોરણ 11ની તો બાકી છે, હજુ એક ભાગ પૂરેપૂરો પહોંચ્યો નથી. એ આપણી મજબૂરી છે, હું માનું છું. અને નો ડાઉટ તમારી જે ધોરણ 11ની એક્ઝામ છે એ એક્ઝામ પણ લંબાઈ ગઈ છે, એમાં કોઈ બે મત નથી. બટ મેં કીધું તે પ્રમાણે જે કરીશું ને એકદમ પરફેક્ટ કરીશું, અને એ આપણને છેલ્લે સુધી કામ લાગે તે રીતની વાત કરીશું. ઓકે, જરાય ઉતાવળ કર્યા વગર, જરાય કોઈ ટોપિકમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર. તો આટલી મુખ્ય બાબતો છે કે જે આપણે આ ચેપ્ટરમાં શીખીશું. તો પોઈન્ટ આઉટ કરી દેજો અને નોટ બનાવી દેજો કે આપણે કઈ કઈ બાબતો ઉપર ફોકસ કરવાનું છે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે જ્યારે આ ચેપ્ટરને શીખીશું ત્યારે. ઓકે, ચાલો તો લેક્ચર નંબર 2 થી વિધિવત આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યારે બધાએ આ નોટ એકદમ પરફેક્ટ બનાવવાની છે, કેમ કે આ નોટ તમને છેલ્લે સુધી કામ લાગશે. આ ચેપ્ટરની જે નોટ્સ તમે બનાવશો મારી સાથે, ભૂલી જાઓ અત્યારે ચોપડીને હવે ભૂલી જાઓ. બરાબર, મારી સાથે જે નોટ બનાવશો એ નોટ તમને છેલ્લે સુધી કામ લાગવાની છે. ઓકે, મળીએ, ચાલો.